હાલો ફ્રેન્ડ્સ, ના આ તો મેથીના ભજીયા બન્યા, ના આ તો લીલી ડુંગળીના ભજીયા બન્યા, આ બટાકાના બી ભજીયા નથી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવ્યા છે લીલી ડુંગળી અને મેથીના ભજીયા. તમે મારી ચેનલ પર લીલી ડુંગળીના તો ભજીયા જોયા જ છે અને ઘણો પ્રેમ બી આપ્યો છે. તો આજે હું લીલી મેથી અને ડુંગળીના ભજીયાની રેસીપી લઈને આવી છું. એટલા સોફ્ટ ભજીયા રેડી થાય છે જો તમે મારી આ ટેકનિકથી બનાવી લીધા. એક વખત બનાવશો ને તો જેને દાંત નહીં હોય ને એ બી આ ભજીયા એન્જોય કરી શકશે. એટલા સોફ્ટ ભજીયા રેડી થાય છે અને એની સાથે ગરમા ગરમ મરચાં મળી જાય તો કાંઈ ખૂટે જ ના બોસ. તો ચલો આપણે લીલી ડુંગળી અને મેથીના ભજીયા બનાવીએ. એના માટે 1 કપ જેવી લીલી ડુંગળી લીધી છે, જેને વોશ કરીને કટ કરી લીધી છે. એટલા જ પ્રમાણમાં મેથી એડ કરવાની છે. હવે થોડા લીલા સમારેલા મરચાં, ગ્રેટેડ અડધું ચમચી આદું, ધાણા અને મરીને અધકચરા વાટેલા 2 ચમચી લેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું. 5 ચમચી અજમો એડ કરી લેવાનો છે. 2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની. આમાં ગળપણ થોડું આગળ પડતું રાખશો તો સરસ એવો ટેસ્ટ આવશે. હવે ભજીયા ડચુરા ના વળે એટલે 1 ચમચી તેલ એડ કરવાનું અને આ રીતે પહેલાં ભાજીમાં બધા મસાલા એડ કરી અને હાથેથી ભાજીને આ રીતે મસેડવાની. આ પ્રોસેસ કરશો તો તમારા ભજીયા એટલા સરસ સોફ્ટ થશે. હવે એમાં થોડો બેસન એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. જેટલું બેસન ઓછું હશે અને ભાજી વધારે હશે તો ભજીયા તમારા સરસ એવા સોફ્ટ થશે. એટલે આ રીતે તમે કરશો તો તમને કેટલું બેસન એડ કરવાનો ખ્યાલ આવશે. ત્યારબાદ બધું મિક્સ થઈ જાય એટલે થોડું પાણી ઉપર આ રીતે સ્પ્રેડ કરી અને 5 મિનિટ રેસ્ટ આપી દેવાનું. હવે રેસ્ટ અપાઈ જાય એટલે ચપટી સોડા એડ કરી એના ઉપર અડધા લીંબુનો રસ એડ કરી લેવાનો અને ત્યારબાદ એને આ રીતે એક ડાયરેક્શનમાં ફીણી લેવાનું. આ રીતે સરસ બેટર રેડી થઈ જાય એટલે એ રીતે ગરમા ગરમ તેલમાં સરસ એવા મીડિયમ સાઇઝના ભજીયા ઉતારી દેવાના છે. જ્યારે બી આ ભજીયા બનાવતા હોઈએ ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. બહુ હાઈ રાખશો તો અંદરથી કાચા રહી જશે અને લો રાખશો તે ઓઇલ પેસ્ટ થઈ જશે. એટલે આ રીતે મીડિયમ ફ્લેમ પર બધા ભજીયાને ઉલટ કરતાં આ રીતે સરસ એવા લાઇટ કલરના તળીને રેડી કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ ખાવાની મજા પડે એવા સોફ્ટ અને ટેસ્ટી એવા લીલી ડુંગળી અને મેથીના ભજીયા રેડી થઈ ગયા છે, જેને તમે ગરમા ગરમ ચા સાથે, લીલા મરચાં સાથે કે દહીં સાથે અને બટ ઓબ્વિયસ સમારેલી ડુંગળી સાથે તો જલસો જ પડી જશે. તો તમે બી આ વાળા લીલી ડુંગળી અને મેથીના ભજીયા ઘરે ટ્રાય કરો અને કેવા લાગ્યા મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે તો ફરી મળતી જ રહીશ. ગુડ બાય.